NTV टाइम, जनता की बात जनता के साथ। यूके रिटर्न युवक की हत्या के मामले में शाहपुर व एलसीबी टीम ने आरोपी को गिरफ्तार किया। 8 तारीख की देर रात मृतक निहाल, जय ओझा और एक अन्य दोस्त शाहपुर दरवाजा के पास बैठे थे। तभी निहाल ने जय की मां के बारे में कुछ अभद्र टिप्पणी कर दी। दुश्मनी रखते हुए जय ने घर में पड़ा चाकू उठाया और निहाल पर जानलेवा हमला कर उसे मौत के घाट उतार दिया। हत्या के बाद जय फरार हो गया और पुलिस ने उसे मेहसाणा से गिरफ्तार कर लिया। पुलिस जांच में पता चला कि आरोपी जय ओझा मित्र निहाल की हत्या करने के बाद सूरत, दिल्ली और हरिद्वार के आसपास घूम रहा था, लेकिन जैसे ही हरिद्वार से मेहसाणा अपने गांव आया तो शाहपुर और एलसीबी टीम ने पकड़ लिया। मृतक निहाल और आरोपी जय ओझा शाहपुर में बचपन के दोस्त थे। निहाल और उसका परिवार गाटलूदिया चले गए। जब जय ओझा रानी अपनी मां के पास रहने चले गए। निहाल 4 साल पहले लंदन गया था, लेकिन निहाल अपने पिता के ऑपरेशन के लिए 5 दिसंबर को लंदन से अहमदाबाद आया था और शाहपुर में अपने पिता की हरिदर्शन अमूल पार्लर की दुकान में सफाई करने गया था। निहाल ने जय की मां पर लांछन लगाया और मां के चरित्र पर टिप्पणी की, जो आरोपी जय को गलत लगी और दोनों में झगड़ा हो गया। तभी जब निहाल शाहपुर 4 तरफ खड़ा था, तभी जय चाकू लेकर आया और निहाल पर हमला कर दिया। इस मामले में शाहपुर पुलिस ने हत्यारे जय ओझा को गिरफ्तार कर लिया और उसे कोर्ट में रिमांड पर लिया और उसकी तलाश की जा रही, क्योंकि उसने हत्या में प्रयुक्त चाकू कहाँ फेंक दिया था। और पुलिस ने आरोपी जय से आगे की पूछताछ कर रही है। गुजरात अहमदाबाद से यज्ञेश गोस्वामी की रिपोर्ट। જે નિહાલ જે મરણ જનાર છે તે અને જય શાહ ઓઝા એ બંને અગાઉના મિત્રો હતા અને જે નિહાલ છે એમની વચ્ચે બોલાચાલીમાં જે જય ઓઝાના મધર વિશે નિહાલનું સ્ટેટમેન્ટ આવેલ અને એ સ્ટેટમેન્ટના આધારે અને એને લાગી આવતા એણે એની ઉપર હુમલો કરેલ અને જે નિહાલ પટેલ એ હુમલામાં એ મરણ ગયેલ અને જય એ ત્યાંથી એ ભાગી અને હરિદ્વાર ગયેલ અને ત્યાંથી જ્યારે એ રાજસ્થાનમાં હતા ત્યાંથી પરત એમનું મહેસાણા જે જય ઓઝાનું જે મૂળ ગામ છે એ બાજુ એ ભાગતા હતા। એ દરમિયાન અમારી જે શાહપુર પોલીસની ટીમ છે ડિસ્ટાફ અને અમારી એલસીબીની ટીમ ત્યાં પહોંચીને એને આરોપીને પકડી પાડેલ છે। બેકગ્રાઉન્ડ શું છે બંનેનો બેકગ્રાઉન્ડ શું અને એવા કયા સંજોગો ઉભા થાય જેમાં હત્યા થઈ? જે નિહાલ પટેલ છે એ થોડા દિવસ પહેલા જ લંડનથી અહીંયા પાછો આવેલ, એના પિતાની તબિયત ખરાબ રહેતી હોય એ અહીંયા પાછો આવેલો હતો। એમનું એક અમૂલનું પાર્લર હતું અને એ અમૂલના પાર્લરમાં જ આ જય ઓઝા એ અમુક વર્ષો પહેલા એ કામ કરતો હતો। ત્યાંથી જે બંને વચ્ચે ઓળખાણ હતી એ ઓળખાણના ભાગરૂપે બંને મળતા અને એ મળવાના જે એમાં હતા એમાં એણે જે નિહાલ છે એણે એની મધર વિશે ગંદી કોમેન્ટ્સ કરી હતી અને એ કોમેન્ટ્સના આવેશમાં આવીને એણે નિહાલ ઉપર હુમલો કરેલો। કોમેન્ટ મતલબ જે ઘટના બની ત્યારે કરી હતી કે પહેલા કરી હતી? ત્યારની જ વાત છે। જે વખતે બનાવ બનેલો એ એના અડધો કલાક પહેલા જ એ આ કોમેન્ટ નું જે ઇવેન્ટ છે એ બનેલું। હથિયાર એના જય જે છે આરોપી એનું હથિયાર એમણે જ્યારે કોઈ મંદિરે દર્શન ગયેલો ત્યાંથી એમણે એક છરી ખરીદેલી હતી ને એના ઘરે એ મૂકેલી હતી। જ્યારે એ લડાઈ થઈ ત્યારે એના ઘરે આવે છે, હથિયાર લે છે અને પછી આ નિહાલ ઉપર હુમલો કરે છે। બનાવ બન્યો એ સમય પહેલા એટલે કે હુમલો થયો તે પહેલા બંને સાથે બેઠા હતા, દારૂની પાર્ટી કરતી, હકીકત ખરી કે માત્ર વાત છે? એ તપાસનો વિષય છે। એવી કોઈ પાર્ટીની વિગત અમારી પાસે નથી, પણ એ ત્રણેય મિત્રો હતા અને એ મિત્રો વારે ઘડીએ એમને મળવાનું અને બંને એક જ વિસ્તારના હોય તો એમની વચ્ચે બોલાચાલી એમની સાથે સંબંધો રહેલા જ હતા। સર, જે આ મૃતક છે થલતેજમાં રહેતો હતો, શાહપુરમાં જે આરોપી છે તે શાહપુરમાં રહેતો હતો, એટલે શાહપુરમાં હત્યાની ઘટના બની એની પાછળનું શું કારણ? જે મૃતક છે એમનું અમૂલનું પાર્લર રહ્યું એ શાહપુરમાં આવેલું છે। ઓકે।